જે ખેડૂતોનું આંદોલન છે એના વિશે વાત કરી કે ગાંધીનગર ના પહોંચી શક્યા, અને જ્યારે ગાંધીનગર ના પહોંચી શક્યા ત્યારે આમ આદમી પાર્ટીના જેટલા કાર્યકર્તાઓ નેતાઓની જે વાત હતી, એમની પ્રતિક્રિયા હતી, એ બધામાં કડદા આંદોલનની વાત કરવામાં આવી કે અમે કડદા આંદોલનમાં કોઈએ ખેસ પહેરી નહોતું કર્યું ને અમે કેવી રીતે આંદોલન કર્યું હતું, અમે કોઈએ પાર્ટીનો જશ નહોતો ખાંટ્યો. બધી વાત કડદા આંદોલન પર કહીએ તો શ્રેય લીધો કડદા આંદોલનનો શ્રેય લીધો. પણ કડદા આંદોલનના જે મુખ્ય ચહેરા હતા એ હતા રાજુ કરપડા અને પ્રવીણ રામ. તો જે લડ્યા હતા એ જેવું જ એમણે જેલમાંથી બહાર નીકળ્યા અને રાજીનામું આપ્યું તો એને ગદ્દાર કહી દેવાનું, પછી એમના જ આંદોલનની શ્રેય લેવો એ કેટલું યોગ્ય? ઓકે, લાંછન લગાડ્યા, પેલા કોને બહાર આવીને લૂઝ ટોક કરી. મેં તમને હમણાં જ વાત કરી કે ભાઈ જે વ્યક્તિને સામા પક્ષે મોટું પદ લેવું છે એને અહીંયા થૂક ઉડાડવાનું કામ કરવાનું છે. તો પહેલાં શરૂઆત કોને કરી બહાર આવીને થૂક ઉડાડવાની? શા માટે એ વ્યક્તિએ એક જ વ્યક્તિને ટાર્ગેટ કરીને એલ ફેલ સ્ટેટમેન્ટો આપ્યા? કહી શકતા હતા સાઈડમાં ખૂણામાં આવીને કે ભાઈ તમારી આ જે કાર્યપ્રણાલી છે મને નથી ગમી, તમારું આ આંદોલનમાં આ પ્રકારનું સ્ટેન્ડ છે મને નથી ગમ્યું એટલે હું ભાજપમાં જઈ રહ્યો છું. કહી શકતા હતા ને, કેમ ન કીધું? હું બહુ ન્યુટ્રલ વેથી આ બધી વસ્તુઓને વાત કરું છું. કેમ ન કીધું? તમારે ત્યાં જવું છે ફિક્સ જ છે, તમારે ત્યાં પદ લેવું છે ફિક્સ જ છે, તમારે ભવિષ્યમાં ચૂંટણી લડવી છે ફિક્સ જ છે, અને બધું જ નક્કી એ ઓલરેડી ગૃહમંત્રીની ચેમ્બરમાં નક્કી થયેલું હતું. ભલે જેલમાં હતા પણ ગૃહમંત્રીની ચેરમેન સુધી પહોંચી ગયા હતા, બધું જ નક્કી થયેલું હતું. બહાર આવીને પછી તમે લૂઝ ટોક કરો તો સામેવાળો વ્યક્તિ એ શું કે તમને પોખે તમને? તમે એક તો લાંછન લગાડો, થૂક ઉડાડો, એલફેલ શબ્દો બોલો તો શું કરે? કોઈ વ્યક્તિ પોખવાનું તો નથી ને, કોઈ વ્યક્તિ ન પોખે. આજે કદાચ જવું છે તો એની કોઈ મનાઈ નથી. આ દેશ સ્વતંત્ર છે, તમે આઝાદ દેશના આઝાદ નાગરિક છો, જઈ શકો છો. જરૂરી નથી કે લાંછન લગાડીને જ જવું, જરૂરી નથી કે તમારે થૂક ઉડાડીને જ જવું. એમને બી જઈ શકાતું હતું ને, કેમ નથી જઈ શકાણું? આજે એ જેલની સુરંગ સીધી જ કમલમમાં નીકળી તો કંઈક કારણ હશે ને, કદાચ કોઈ ડર હશે જેલમાં જવાનો ભવિષ્યમાં. જે કેસો અત્યારે જે રીતે ટ્રાયલ ચાલીને હવે ફાઇનલ જજમેન્ટ ઉપર હતા તે જજમેન્ટનો કદાચ ડર હશે. અને વાત રહી કડદા આંદોલનની, તમે જે શબ્દ વારે વારે મને કીધો તે કડદા આંદોલન, તો શા માટે થયું કે જે ખેડૂતો છે એનો એક ભાવ નક્કી કરવામાં આવ્યો. લાઈક જેટ કે કપાસ છે, કપાસની અંદર એવું કીધું કે 1500 રૂપિયા મણે અમે લઈશું, પણ એ 1500 રૂપિયા મણની જગ્યાએ આપવામાં આવતો તો 1300 રૂપિયા, એટલે 200 રૂપિયાનો કરદો કરવામાં આવતો તો મણે. એ રીતે કરદો બહુ મોટો થઈ જતો હતો કે ભાઈ ખેડૂતોને અન્યાય થતો હતો. તમે ભાવ નક્કી કર્યા અને હવે એમ કહેવાનું કે આ બધું જ તમારે અમારા ગોડાઉન સુધી પહોંચાડી દેવાનો, એને પૈસા નહીં આપવાના, અને અહીંયા જાઓ એટલે ભાવ ઓછા કરી નાખતા, એટલે કરદો થતો હતો. ભાઈ પહેલેથી તમે ચેક કરીને લ્યો, એ આ ડિમાન્ડ હતી, અને જે ભાવ નક્કી કર્યો છે એ જ ભાવ રાખો, બીજો ભાવ બદલો. આ છે કરદો. કરદો બીજું કાંઈ છે જ નહીં. મૂળ ભાવ જે નક્કી થયો છે એ જ ભાવે તમે ખરીદી કરો. તમે જે ચેક કર્યું પહેલાં જ કરો, પછી પાછળથી એમ કહો કે ભાઈ આમ હતું તેમ હતું, હલકું હતું ભારે હતું, એવું નહીં. પહેલેથી જ કહો આ તો કરદો. એની સામે આંદોલન છેડાણું. સુરેન્દ્રનગરના સુદામડા ખાતે પણ સભા થઈ, અલગ અલગ વિસ્તારોમાં પણ સભા થઈ. એની સામે આંદોલન આમ આદમી પાર્ટીએ છેડ્યું હતું. એ નો ડાઉટ એ કડદા પ્રથા હતી એ નાબૂદ થઈ પણ ખરી, અને એ પરિપત્ર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી લોકોએ આંદોલનને ચાલુ રાખ્યું. એટલે કે જે લોકો ભૂતપૂર્વ આમ આદમી પાર્ટીમાં હતા તે અને વર્તમાન આમ આદમી પાર્ટીમાં છે તે સતત આંદોલનને લાઈવ રહ્યા છે. ત્યારબાદ એ કડદા ઉપર ખરેખર સરકારે પરિપત્ર જાહેર કર્યો કે કોઈ પણ વ્યક્તિ એવું કરશે તો હવે કાયદાની દ્રષ્ટિએ ખોટું ગણાશે. કડદો આંદોલન સફળ રહ્યું તો એનું ક્રેડિટ આમ આદમી પાર્ટી શા માટે ન લે? જેલમાં ગયા છે ખેડૂતો, જેલમાં ગયા છે 95 જેટલા ખેડૂતો જેલમાં ગયા છે. આમ આદમી પાર્ટી જે તે મદદ થતી હોય વકીલથી લઈને બીજી ત્રીજી એ બધી જ મદદો કરવાના પૂરેપૂરી બાંયધરી આપીને કરી પણ છે. કદાચ વહેલા મોડું થયું છે, એમાં હું ના નથી પડતો, કોઈક જગ્યાએ થયું હોય એમાંય કદાચ નાનો મોટો કદાચ એ ઉહાપો હોય પણ ખરી, એમાંય ના નથી પાડતો. પણ સાવ નિષ્ક્રિય રહ્યા છે, કશું જ કંઈ કર્યું નથી, કોકને જેલમાં નાખી દેવા માટે કર્યું તો એ નથી. કારણ કે હું આંદોલનને બહુ નજીકથી જાણનારો વ્યક્તિ છું, કારણ કે હું પોતે આંદોલનકારી છું. પણ ગ્રાઉન્ડ રિયાલિટી છે ને, ગ્રાઉન્ડ રિયાલિટી એ બહુ અલગ વસ્તુ હોય છે. પ્રેક્ષક હોય ને એને હું ખબર છે કે સચિન તેંડુલકર છે ને દર બોલે છક્કો મારે, પ્રેક્ષક છે ને સચિન સચિન એમ કરીને તાલીઓ પાડે, ઓલો દર બોલે છક્કો મારે. પણ એક વખત ગ્રાઉન્ડ ઉપર જઈને 160 કિલોમીટરની ઝડપે આવતો બોલને ફેસ તો કરો, એટલે ખબર પડે કે દર બોલે છક્કો લાગે કે ન લાગે. ગ્રાઉન્ડ ઉપર કોણ છે ને એને જ ખબર હોય કે પરિસ્થિતિ શું છે. 160 કિલોમીટરની ઝડપે આવતો બોલને જો કદાચ એ વ્યક્તિ ન રમી શકે, ચાલો રમતા નથી આવડતું, આમ રમાય, આમ જરાક બેટ કરી દીધો તો હમણાં છક્કો વયો જાત.
બોલવું સહેલું છે, ગ્રાઉન્ડ ઉપર જઈને જુઓ. અને હું આંદોલનકારી છું એટલે બહુ સ્પષ્ટ ભાષામાં કહું છું કે ગ્રાઉન્ડ ઉપર જ્યારે જે તે સમયે એ પરિસ્થિતિ અને સમય સંજોગોને આધીન જ્યારે નિર્ણય લેવો ને એ ખૂબ કપરો હોય છે. એ ગ્રાઉન્ડમાં સુદામડા ખાતે કહી શકે કે હળદર ખાતે જે ઘટના ઘટી તેમાં પોલીસે દમન કર્યું છે, પોલીસે લાઠીચાર્જ કર્યો છે અને પેલું જ ઘણા માર્યા છે. અને જે આંસુ ગેસના ગોળાઓ છોડ્યા છે એ વગર કોઈ કારણે છોડવામાં આવ્યા છે, વગર કોઈ કારણે. તમે એના વિડીયો જ્યારે કદાચ ગ્રામજનો પાસેથી લઈને જુઓ હળદરના વિડીયો કે પોલીસે દમન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. કોઈ વ્યક્તિ પોલીસની ગાડી ઊંધી હું કામ વાળે? હું કામ? મને સમજાવો. કોઈ ગાંડું થઈ ગયું પોલીસની ગાડી ઊંધી વળે? પોલીસે કંઈક કર્યું હશે તો કંઈક ગાડી ઊંધી વળી હશે ને. એ કોઈ સમજવા તૈયાર નથી. પણ ગાડી કદાચ ઊંધી વાળી પણ જન આક્રોશમાં, તેમ છતાંય પોલીસની કામગીરી શંકાસ્પદ હતી જ, કારણ કે તમે ઘરમાં ઘૂસીને લોકોને કાઢીને માર્યા છે. બધા જ વિડીયો આપણી સામે છે. ઘરમાં ઘૂસી જે વ્યક્તિ પોતાના ખાટલા ઉપર સૂઈ રહ્યો છે એને પકડીને જેલમાં પુરવવાના ધંધા કર્યા છે. એટલે આ લોકોએ કંઈ બાકી નથી રાખ્યું. મૂળ વાંક જે તે સમયે પોલીસનો હતો અને હતો જ. પોલીસને કદાચ જે તે ખરાબ લાગે તે, પણ પોલીસે દમન કર્યું છે, પોલીસે ઘરમાં ઘૂસીને માર્યા છે, પોલીસે ખોટા આંસુ ગેસના ગોળા છોડ્યા છે, પોલીસે લાઠીચાર્જ કર્યો છે. અને પછી આપણે હળદરને બદનામ કરીએ અથવા તો આંદોલનને બદનામ કરીએ કે કરદા આંદોલનને કારણે થયું, તે ખોટી વાત છે. ગ્રાઉન્ડ રિયાલિટી ત્યારે એ હતી કે સરકારના કદાચ આદેશ હોય તો જ આ વસ્તુ શક્ય બની હોય કે સરકારે આદેશ કર્યા હોય કે ભાઈ આંદોલનને વિખેરી નાખો અને એમાં એને લાઠીચાર્જ કર્યો. પણ પોલીસ એ નાગરિક હતી, પોલીસે સમજવાની જરૂર હતી કે જે લોકો શાંતિપ્રિય આંદોલન કરી રહ્યા છે ને કરવા દઈએ. આક્રોશ હોય, કદાચ બહુ બોલતા હોય તો એનો મતલબ એવો નથી કે લાઠીચાર્જ કરો. આજે સમજાવી શકાય, અલે ભાઈ તું ઘરે વહી જા, ગમે એ રીતે કાયદાની ભાષામાં સમજાવી શકાય, દંડ થશે, અમે કાયદો ઉગાવીશું તો તમારી પાસે સજા થાય, આવું કહીને પણ મોકલી શકાય. અને લોકો કઈ મૂર્ખ તો હોય નહીં, પણ તમે લાઠીઓ મારો અને એને ઉશ્કેરવાના પ્રયત્ન કરો એ તો વ્યાજબી નથી. અહીંયા પોલીસે ઉશ્કેરવાના પ્રયત્ન કર્યા છે, એટલા માટે જ સામે પ્રત્યાઘાત એ થયેલો છે. એટલે રહી વાત આંદોલનને, સુદામડાની ને કહી શકાય કે હળદરવાળીને, બધી જ નિષ્કર્ષ તો બેન એ જ છે કે જેને જે જાવું હતું એ જતા રહ્યા છે, જેને રહેવું છે એ રહ્યા છે, જે આજે પણ મક્કમતાથી બોલે છે, અવાજ ઉઠાવે છે, એ હજી આમ આદમી પાર્ટીમાં લડે છે. જેને કદાચ લડવું મંજૂર નહોતું એ લોકો જતા રહ્યા છે, કશો વાંધો. હવે નાનું ઊંધું પાણી આવે તેના ઉદ્ઘાટન કરે છે, શું કરવાનું? એને હું નારિયેલ ફોડવાનું? તમારી ફરજ છે, એને દેખાડો ન કરવાનો હોય. આજે તમે સરકારમાં હોય તો સરકાર તો મા બાપ કહેવાય, એનો દેખાડો હોય જ નહીં. કદાચ આજે તમે કર્યું કામ તો એને શા માટે ભાઈ જગ્યાએ મૂકો છો? તમારી ફરજ હતી, તમારે કરવાનું જ હતું અને કર્યું તો એમાં કંઈ નવીન નથી. એ તમારી, મેં તમને કીધું કે તમારી ફરજ હતી, તમે આજે પદ ઉપર છે તો તમારે કરવું જોઈએ, પણ તમે એનો દેખાડો કરો એ વસ્તુ વ્યાજબી નથી. આજે જે થઈ રહ્યું છે બંને વર્ષે જે ચિત્ર ખરેખર એક નિષ્પક્ષ રીતે, જે રીતે ચક્રવાત ન્યૂઝ છે એ નિષ્પક્ષ રીતે જુઓ તો તમને આજે ખબર પડે છે કે આ દંભ છે, આ વાસ્તવિકતા છે. આજે નાગરિકો જે કદાચ મારી વાત સમજી રહ્યા છે એને પણ ખબર પડે છે કે જે ભૂતકાળમાં થયું એ દંભ થયું અને હવે વાસ્તવિકતા કંઈક અલગ છે. લોકો બેન ધાન જ ખાય છે, ધૂળ નથી ખાતા. અરે ધાન ખાય છે બધી ખબર પડે છે ને. રાજુ કરપડા જેલમાંથી બહાર આવ્યા એટલે એમનો એવો આરોપ હતો કે જે મહેનત થવી જોઈતી હતી મને અને ખેડૂતોને બહાર કાઢવા માટેની એ નથી થઈ. તમે પણ જેલમાં જઈને આવ્યા છો, કથિત તોડકાંડમાં તમે પણ 80થી વધારે દિવસો જેલમાં જઈને આવ્યા છો, તમે પણ એ સંયમ રાખ્યો તો જેલમાં. તમારો જાત અનુભવ શું છે? પાર્ટી તરફથી કેવી મહેનત કરવામાં આવે છે? મને આજે ઘટનાઓ ઘટી એમાં મારી વ્યક્તિગત રીતે હું વાત કરું છું. હવે હું સાબરમતી જેલમાં રહી ચૂકેલો વ્યક્તિ છું. મારે 307ની એક કલમ ગાંધીનગર ખાતેથી દાખલ થઈ હતી ત્યારે. અને બીજી જ્યારે મેં ડમીકાંડ ઉજાગર કર્યું, એ ડમીકાંડના ભાગરૂપે જે લોકો ડમીકાંડમાં ફસાયા એને મારી પર તોડકાંડનો આરોપ લગાવેલો છે અને એ આરોપને પણ હું અત્યારે ફેસ કરી રહ્યો છું. તેમાં હું 82 દિવસની વનવાસ કે જેલવાસ એ કાપીને આવેલો છું. મેં મદદ નથી લીધી. મેં મારો વકીલ મારી જાતે રાખ્યો છે. મારી જાતે રાખ્યો છે. જેલમાં આવ્યા છે વકીલ વાત કરવા માટે, મેં મારી વાત કરી છે કે આ કેટલી ઘટનાઓ ઘટી હતી, કાલે તમે કોર્ટમાં જાઓ તો તમારે શું પક્ષ રાખવાનો છે મારા જામીન માટે, એ મેં મારી વાત મારી જાતે કરેલી છે. આ હું મારો વ્યક્તિગત અનુભવ કહું છું. અહીંયા પણ જ્યારે ગાંધીનગરની અંદર ઘટના બની, મેં મારા વકીલને મારા જાતે બોલાવેલા છે. કાયદાકીય થોડુંક જાણકારી, કારણ કે ભૂતકાળમાં 2014માં હું પોલીસની નોકરીમાં લાગેલો વ્યક્તિ, એટલે કે કાયદો થોડોક જાણતો હતો, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ શું કહેવાય બધી બાબતમાં. તો મેં મારો વકીલ જાતે રાખેલો છે. રહી પાર્ટીની વાત,
પાર્ટીએ જે રીતે રાજુભાઈની તમે વાત કરી તો તમે કંઈક શબ્દો વાપર્યો કે થોડુંક મોડું કર્યું કે ભાઈ યોગ્ય જે સવલતો પૂરી પાડવી જોઈએ તો એને જે એમનો એવો દાવો હતો કે જે મહેનત થવી જોઈએ એ નથી થઈ અને જાણી જોઈને વધારે દિવસો સુધી અમને જેલમાં રાખવામાં આવ્યા છે. ચેતરભાઈ વસાવાના કેસમાં શું થાય છે તમે જોઈ લેજો. હું તમને બહુ સ્પષ્ટતા સાથે કહું છું. હવે ઘણા બધા લોકો બીમાર પડી જશે, ઘણા બધા લોકો રજા ઉપર ઉતરી જશે. હવે ટ્રાયલ ચાલવાની હશે તો વકીલ કોઈ કાગળ ભૂલી જશે, બીજું ત્રીજું થશે, બધું જ થશે. સામે પક્ષ હોય ને બેન, સામે પક્ષ ત્યારે ભોગવવાનો વારો જ આવે છે. મનરેગા જેવું કૌભાંડ થઈ ગયું. એના દીકરા બુચુભાઈ ખાબડ, એના દીકરા કેટલા દિવસ જેલમાં રહ્યા? બળાત્કારના આરોપીઓ જે છે એ કેટલા દિવસ જેલમાં રહ્યા? ગુજરાતના જ વર્તમાન મધ્ય ગુજરાતના ધારાસભ્ય બળાત્કારના આરોપી છે, કેટલા દિવસ જેલમાં રહ્યા? અત્યારે વર્તમાન ધારાસભ્ય છે, ન હોવા જોઈએ ને, છતાં પણ છે. શુભેન્દુ અધિકારી ક્યાં છે અત્યારે? અજીત પવાર ક્યાં છે? ક્યાં હતા? માફ કરજો, ક્યાં હતા? ઘણા બધા લોકો સામે પક્ષે હોય એટલે ભોગવવાનું આવે. બીજું પક્ષની રીતે કામ કરતું હોય, એની જે લીગલ ટીમ છે એ લીગલ ટીમે બેન કામ કર્યું જ હતું, પણ સામેવાળા સતત ટાઈમ લીધા રાખે, સામેવાળા સતત તમને માનસિક રીતે તોડી નાખવાના પ્રયત્નો કરે તો શું કરવાનું? જેલની અંદર શું ઘટનાઓ ઘટી છે મને ખબર છે. હું વિદ્યાર્થીને ભણાવતો પણ ખરી બેન. મારા નીચે તૈયાર થયેલા અગણિત અત્યારે જેલ સિપાહીઓ અત્યારે જેલની અંદર નોકરી કરે છે. આંદોલન થકી મેં આટલા બધા આંદોલન કરેલા, બધા ક્લાર્કો બધા ઓળખે, જીએસઆરટીસીથી લઈને પોલીસ વિભાગના લોકો બધા પણ ઓળખે. ત્યાં શું ઘટનાઓ ઘટી છે, કઈ રીતે પ્રેશરો થયા છે મને ખબર છે. જેલની અંદર ઉચ્ચ અધિકારીઓ જેને આપણે કહીએ છીએ આઈએસ આઈપીએસ, બરાબર, એ આઈપીએસ દરજાના અધિકારીઓ પણ જેલની અંદર મળવા આવ્યા છે, તોડવાના પ્રયત્ન થયા છે. કે એ રીતે કહેવામાં પણ આવ્યું છે કે તારી પાર્ટી જે રહી એ તારી પાર્ટી તારા પાછળ સમય જ નથી કાઢતી, તને અત્યારે તારો ઉપયોગ કરી રહી છે, બરાબર. આ પ્રકારની વાતો કેમ છે? જેલની અંદર જાઓ ને, હું જેલનો મારા પોતાના અનુભવ ઉપરથી હું કર્યો છું. જેલની અંદર જાઓ ને એટલે તમારો સમાજ સાથેનો નાતો છે ને એ તૂટી જતો હોય છે, તમારું જાહેર જીવન સાથેનો નાતો એ તૂટી જતો હોય છે. તમારી વર્તમાન પરિસ્થિતિ કે બહાર શું ચાલી રહ્યું છે એ મને ન ખબર હોય એટલે કોક કે એ મને સાચું માની લેવાનું છે. અને જેલની પરિસ્થિતિ ખરેખર આ જ છે. માનસિક રીતે તમને કઈ રીતે તોડી પાડવા, એ જેલ તમારી માટે આ કામ કરતું હોય છે. જે વિપક્ષમાં જે લોકો લડતા હોય છે એના માટે આ જ કામ કરે છે. તમને કઈ રીતે માનસિક રીતે તોડી ભાંગવા, પાડી દેવા, એ જ કામ એમાં થયું છે. અને એના કિસ્સામાં પણ એ કામ થયું છે. કયા આઈપીએસ અધિકારી જે રેન્જ આઈજી હતા એ મળવા ગયા હતા એ બધું જ અમે જાણીએ છીએ. કઈ રીતે તોડવાના પ્રયત્ન થાય છે, કઈ રીતે ફસલાવાના પ્રયત્ન થાય છે, અને સમાજના જે આગેવાનો જે જેલમાં જઈ અને અંદર મળી આવ્યા છે એ પણ અમે જાણીએ છીએ. જેલની અંદર બાકી તમે જાઓ, તમને નહીં જવા દે. બાકી તમારી સરકારી તાકાતો હોય, તમને નેતાઓ ઓળખતો એટલે જવા દે. મને મળવા માટે સાબરમતી જેલમાં આવેલા છે, હું ખુદ કહું છું, નેતાઓ આવેલા છે મળવા માટે, મને તોડવાના પ્રયત્ન અમને થયા છે. કેટલોક સમય સામો ચડીને લડીશ, કેટલોક સમય આવી જાય સાથે રહીને લડીએ. આ અમારી સાથે પણ બન્યું છે, અમે નથી તૂટ્યા. આજ સાબરમતી જેલની અંદર જ્યારે અમારી પર જ્યારે ગુના દાખલ થયા ત્યારે અમને પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તું અત્યારે જે આ કાર્ય કરસ એટલે કે પેપર લીકેજના અને કૌભાંડ ભ્રષ્ટાચાર, અમે તને એવી જગ્યાએ, સારી જગ્યાએ મંડળમાં બેસાડી દઈએ કે તારે આ કામ જે છે એની અંદર ધ્યાન રાખવાનું. એવું નથી કે અમને લોભ લાલચ કે પ્રલોભન એ નથી આપવામાં આવ્યા, અમને આપવામાં આવ્યા છે, પણ ના, લડીએ છીએ, મક્કમતાપૂર્વક લડીએ છીએ. અમને ખબર છે કે ત્યાં જ ગયા પછી બોલતી બંધ થઈ જાય છે, એટલે કંઈક થતું નથી. એટલે થતું નથી ને તકલીફ ત્યાં છે. હું એવું નથી કહેતો નુકસાન, ત્યાં જઈને કદાચ ચલો હું સારું કામે કરી શકું, નો ડાઉટ મારામાં એબિલિટી હોય તો હું કરી શકું. કરવા જ દેવામાં ન આવે તો મારા કરતાં સારા વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં છે, હું એવું નથી કહેતો નથી, પણ આજે એ લોકો ક્યાં છે? કોઈ બોલી નથી શકતું. તો કે આંગળી ઊંચી કરવામાં વિધાનસભામાં જે વ્યક્તિઓ ચાલે ને એ વ્યક્તિઓને જોઈ છે, જે પપેટ જેને આપણે કહીએ, બરોબર. એ પપેટ જે છે, જે આંગળીમાં એમ કે હાલો ભાઈ આ કાયદામાં બધા આંગળી ઊંચી કરો એટલે બધા જ લોકો જે છે 162 ધારાસભ્ય આંગળી ઊંચી કરી દે છે, એવા લોકો જોઈ છે. પણ જે પ્રશ્ન કરે એને મંજૂર નથી, જે અવાજ ઉઠાવે એને મંજૂર નથી. આજે અમે અવાજ ઉઠાવીએ છીએ, મંજૂર નથી. આજે જે ઘટના, તમે જે ઘટનાની વાત કરી એ ઘટનાની વાત કરું છું કે એમાં પણ પાર્ટીએ પોતાની રીતે પ્રયત્ન કર્યા હોય, પણ સામે તમે વિપક્ષમાં છો એ તમને યાદ હોવું જોઈએ. તમને ત્યાં મળવા દેવામાં ન આવે, તમને ફોન ઉપર પણ રિસ્ટ્રિક્શન કરી દેવામાં આવે, તમને ટીવી હોય કે સમાચાર પત્ર એનાથી પણ છેટા રાખવામાં આવે, તમને માનસિક રીતે હેરાન પરેશાન કરવાના પણ આવે. તો આ બધું જ થતું હોય તો એ જેલનો સામનો કરવો પડે છે, અને અમે કર્યો છે. કદાચ એનાથી ન થયો અથવા તો કદાચ ભવિષ્યની બીક લાગી તો હું એના નિર્ણયને સાચો કે ખોટો નથી મૂલવતો. એને નિર્ણય લીધો એ નિર્ણય મુબારક એમને, પણ
એ ભવિષ્યના ગર્ભમાં છે. નિર્ણય ક્યારેય સાચો કે ખોટો નથી હોતો. નિર્ણયને સાચો કે ખોટો સાબિત કરવો પડે છે અને એ એમને સાચો કે ખોટો સાબિત કરીને બતાવવો પડશે. બાકી અત્યારે ખોટો છે એની કોમેન્ટ બોક્સમાં જ્યારે જે પણ વિડીયો બનાવે છે કોમેન્ટ બોક્સ બધું જ કહી દે છે. એ રીતે બધા બધું કહી દેશે, ભવિષ્યમાં પણ કહી દેશે.